हेलो एवरीवन, गुड मॉर्निंग, जय श्री कृष्ण, जय स्वामीनारायण। तो कैसे हैं आप सब लोग? आई होप एवरीवन इज ऑल गुड। तो अभी मस्त सुबह हो गई है। आज तो हम घर में 3 ही लोग हैं, मैं, बा और दादा। बाकी मम्मी पापा तो अभी आने वाले हैं, वो लोग निकल गए हैं। मामा भी आ रहे हैं मेरे। अगले वीडियो में देखा होगा आप सबने कि मामी यहाँ आए हैं वेकेशन करने, तो मामा उन्हें लेने आए हैं क्योंकि मामा को आज छुट्टी रहती है जॉब में। तो मामा मामी को लेने आए हैं और बाने और दादा ने, हम तीनों ने नाश्ता कर लिया है। तो अभी दादा को छोड़ने जाती हूँ दुकान पर क्योंकि आज तो पापा नहीं है, तो सारी ड्यूटी मुझे ही निभानी है। तो अभी मैं दादा को दुकान छोड़ने जाती हूँ। तो चलिए आप सबको दिखाती जाऊंगी। તો તાર પપ્પા નથી, આપણે નાસ્તો કરી લીધો અને આપણે ત્રણ જ થઈ, હું તો તાર બા. અને આજે નરેન્દ્ર મોદીની ચૂંટણીનું રિઝલ્ટ આજે છે. આજે છે ને, કાલે અમે દાદા ગોલો ખાવા ગયા હતા ને, હું ને ઓલી આરવી, તો ત્યાં પોલીસ ની ગાડી ને બધું હતું, મોટું બેનર માર્યું હતું આજે ચૂંટણીનું, મતદાનનું ગણતરી, મતદાન ગણતરીનું. આજે નીકળશે. સુરતમાં એક સીટ તો ભાજપને આવી ગઈ. સુરતમાં આવી ગઈ ને? હા, સુરતમાં તો આપણને એક સીટ મળી ગઈ. હા, સુરતમાં એક સીટ મળી ગઈ. હજી મત ગણતરી ચાલુ જ છે. કેટલા 11 વાગે રિઝલ્ટ હશે ને? 11 વાગે છે. 11 સાડા 11 બધું પતી જાય, ખબર પડી જાય. હવે અત્યારે તો પપ્પા નથી એટલે મારે જવું જોઈએ દુકાને મૂકવા. હા, તારે મૂકવા આવવું પડશે. જો જમી લીધું, ઢોકળા, ચા ને નાસ્તો કરી લીધો હોતે. તમે મેન બાએ ત્રણે કરી લીધો. હા, હવે હું તમને મૂકી જાઉં, પછી આવીને બધું કામ કરું. મને આવે, મને આ મૂકું, દુકાન ખોલે, દૂધ લઈ આવી જાય ને બધું ગોઠવી દે અને અંદર વાળી દેવાનું, ખાલી ચાપ ખાવણીથી વાળી દેવાનું. હા, બાકી બધું રવિવારે. બાકી બધું રવિવારે. સારું, હાલો હાલો, જાય જાય જાય. હાલો ખાઈ બેન. तो अभी मम्मी भी आ गए हैं सावरकुंडला से। सावरकुंडला तो कल ही आ गए थे। तो मम्मी रोकाई भी? हाँ, ये दिवस राजूला ने एक दिवस सावरकुंडला. पप्पा काले कीधा वगर नवी आ गया था दादा ने કે હું જાઉં છું. અરે દાદા પછી મને સાંજે આવીને કે તારા પપ્પા એ કઈ ગયા? મેં કીધું તો સાવરકુંડલા આવી ગયા છે ઓલી લેવા મમ્મી ને. તો આ કઈ નહોતા આવ્યા? નહોતા આવ્યા, આમને નીકળી ગયા હતા. હું સાંજે 7 વાગે એવી ખબર પડી. મેં કીધું 3 જ જણા બધે વી ગયા છે. તો મમ્મી મેં તને કીધું તમારી હાટુ લઈને આવી છો રાજુલાથી. હા, એક વસ્તુ લાવીશું, ઈ પછી બતાવે. ઈ તને નો કહેવાય. કાલ બાઈ એવું કીધું, એ કે તારી હાટુ નાસ્તો બનાવવાની છે, કે હું બનાવી નહીં દેખાડી, તો ખાટિયા ઢોકળા બનાવ્યા. तो अभी पापा और मामा नाश्ता करने बैठ गए हैं। ये मेरे सबसे छोटे मामा है जो अभी माधव और मेरे मामी आए थे थोड़े दिन पहले, उसे लेने आए हैं. तो मामा આવ્યા મામી ને લેવા આજે એમને? વેકેશન ખુલશે ને? હા, માધવ નું વેકેશન ખુલશે હવે. નોકરી ઉપર રજા છે. હા, આજે ચૂંટણી ની રજા હોય ને બધાને, મેં કીધું ले आओ. तो अभी मम्मी पापा मामा सब आ गए हैं और घर पूरा हरा भरा हो गया है. मम्मी भी मेरे लिए कुछ लेके आए हैं, लेकिन अभी तो मुझे टाइम नहीं है देखने का. अभी तो ऑफिस जाने का टाइम भी हो गया है. तो दोपहर को जब लंच ब्रेक में आऊंगी तो मम्मी मुझे दिखाएंगे कि वो मेरे लिए क्या क्या लेके आए हैं, और मैं भी आप सबको दिखाती जाऊंगी आगे आगे वीडियो में. मैं ऑफिस जाने के लिए निकल रही हूँ. तो आज तो मम्मी आ गए हैं, तो मुझे और बा को आज तो छुट्टी है ऑलमोस्ट काम में. तो अभी मैं ऑफिस के लिए निकलती हूँ. मिलेंगे सीधा दोपहर को 1:30 बजे लंच ब्रेक में. तब तक के लिए बाय बाय. मैं ऑफिस से छूट कर सीधा दुकान पे आ गई हूँ और मस्त पवन आ रहा है अभी इधर. तो अभी मैं दादा ने जो सामान मंगवाया था दुकान के लिए वो सब मैं लेके आ गई हूँ. બધું આવી ગયું દાદા? હવે કઈ બાકી નથી ને? આવી ગયું, કઈ બાકી નથી. હવે બધું ગોઠવી દઉં. હા, ગોઠવી દે. આ ક્યાં મળ્યો જલ્દી રા? એ ઓલી દુકાને ગુરુ નાનક માં જ. ઈ તો તને મેં કીધું ગુરુ નાનક માં મળશે. મેં બધું લઈ આવું દાદા હટું, પછી મેં ઘરે જાઉં. तो ये मेरे छोटे मामा का लड़का भी आ गया है अभी, और इसको हॉस्पिटल लेके गए थे मम्मी और मामी, क्योंकि आप सब ने इसे वीडियो में देखा होगा कि पानी पूरी के टाइम विशाल जब आए थे तभी ये यही था. तो मम्मी क्या मैंने हॉस्पिटल ले गया था? અરે ઈ જમતો નહોતો બરોબર, हाँ, અને ઈ હિસાબે એકદમ બહુ દુબળો થતો જાતો હતો. હટ્ટો કટ્ટો કેવો હતો ને હા મુકાતો જાય છે ધીમે કટ્ટો ધીમે. હતો ને એકદમ દુબળો થતો જાતો હતો ને, એટલે બોડી બનાવવા હાટુથી થોડીક એને ડોક્ટર પાસે લઈ ગયા, ટ્રીટમેન્ટ કરી. તો ઈ કે બીજે એક કઈ પ્રોબ્લેમ શરીરમાં છે નહીં, ખાલી શક્તિની દવા આપી. હવે તો મામી વેકેશન પૂરું થઈ ગયું ને? હા, વેકેશન પૂરું થઈ ગયું. આજે મામાની રજા હતી એટલે મામા લેવા પૂગી ગયા. ત્યાં રજા લઈ લીધી, ફરવા જવાનું છે આપણે કેદી? પરમ દિવસે. હે મમ્મી? હા, મામા સવારે આવ્યા, હા, પછી ઘના મામા એ વિચાર, ઘના મામા ના જે રજા છે
તો ઘણા મામા એમ કે છે કે આપણે હાલો ક્યાંક ફરવા જઈએ. તો મેં કીધું હાલો તો જાય. તો મેં કીધું અમારે પાયલની તે લઈ જવાનો હશે, અમારે જવાનું છે એક જગ્યાએ. તો ઘણા મામા કે પાયલની રજા મંજૂર કરીએ તો પૂછી જો. તો તમારા મેડમને વાત કરી છે તો એને કીધું વાંધો નહીં, પાયલની રજા મંજૂર કરી દે. તો પછી તો અમારી સાથે કાલ સવારે પ્રમ દિવસે જવાનું. તો તું પણ આવજે. ઓકે. ક્યાં ક્યાં લઈ જવાના છો મામા તમે? એ સરપ્રાઈઝ છે. તમે બા જેવું કર્યું. એમ ન કહેવાનું હોય. તો ફરવા જાશું તો ઈ દેખાડતા જશો એમ ને બધું? હા, ત્યારે અત્યારે કઈ નહીં. રોકાવાના છો તમે કે? પ્રમ દિવસે રાતે આવીને ઓલા દિવસે વયો જાય સવારમાં 6 વાગે. ઠીક. તો તમે મૂકી દીધી છે એમ ને રજા? હા, રજા મૂકી દીધી. તો પપ્પા તમે અચાનક કાલે દાદાને પેલા તો મને નો કીધું એ કઈ વાંધો નહીં, દાદાને કીધા વગરના તમે સાવરકુંડલા વયા ગયા હતા. અરે તાર મમ્મીનો ફોન આવ્યો તો અચાનક એટલે તેડવા જવી પડે ને, બસમાં થોડી આવે. એટલે હું બાઇક લઈને ગયો તો બાઇકમાં મેં બી આવ્યા. દાદા કે અચાનક કે મને કીધું નહીં ને મેં કીધું કાલ સવારે તો વયા આવવાના જ પાછા. દાદાનો ફોન આવ્યો તો મારામાં. ઠીક અચાનક મેં કીધું ભાઈ હું તેડવા ગયો, બીજું કઈ કામ નથી, તેડી વી આવ્યો. ઠીક. તમે રોકાયા એમ ને? રજા મેકી દીધી ને બેન તે. હા મૂકી તો છે હવે. જવાનું છે, મામા લઈ જાય છે પણ કેતા નથી ક્યાં લઈ જવાનું. પ્રમદી જોઉં તમ તારે ક્યાં લઈ જાય બાંધી છે. લીધી એટલે મેડમ ને કહેજે કે ભાઈ રજા તો આપી જ જોઈએ એક દિવસ, ગમે એમ કરો તમે એક દિવસ, બરોબર ને? કે ના ભાઈ બધા હારે હોય તો મજા આવે. ફરી હરીને मजा आवे. वेकेशन. तो अभी मम्मी ने भूला रेडी कर दिए हैं, मर्चा भी फ्राई हो रहा है, टमाटर मैंने समार दिए हैं और आज तो गोभी की सब्जी बनने वाली है, तो आज तो खाने में बहुत मजा आने वाला है. મમ્મી શું બનાવો છો હવે? શાક થઈ ગયું? શાક ચડે છે, ભાખરી મમ્મી કરે છે. ભાખરી બનાવું છું અને મરચા તળ્યા. હવે હું લેવી તો કહી દે. એ ખાડીને 2 સાલ લીધી, એ પછી જમી કાઢીને બતાવે. ઠીક. તો દાદા આજના નવીન સમાચાર. આજના નવીન સમાચાર, આખા હોલ ગુજરાતની અંદર ભાજપ આવી ગયો. નરેન્દ્ર મોદી સાહેબ આવી ગયા એટલે બહુ સરસ કામ સારું થયું. આવો. આના જો હજી રે તો કોઈ એક ગામ હારા બનાવી દે. આવો. અને એક જ સીટ આપણે ભાજપ હારી ગયું. ભાજપ હારી ગયું. આ બનાસકાંઠાની ને? અચાનક બનાસકાંઠામાં કોંગ્રેસ આવી, બાકી બધે ભાજપ આવી. બધે ભાજપ, આખા ગુજરાતમાં ભાજપ લઈ અને લીધું. ઠેક ઠેકાણે સરઘસ કાઢવાની તો મનાઈ હતી, હા. પણ ઠેક ઠેકાણે મોબાઈલમાં બધા જોતા હતા, ભાજપ ભાજપ રાડું નાખતા હતા. આ બાબા બધે બપોર પછી તો બધે તમે જ્યાં જો ત્યાં ન્યૂઝ ન્યૂઝ. ભાજપ ભાજપ. મોદી સાહેબ આવ્યા પણ આ હોલ ગુજરાતમાં જવાહરલાલ નહેરુ, ઇન્દિરા ગાંધી, લાલ બહાદુર શાસ્ત્રી, અડવાણી, પછી આપણે મેનકા ગાંધી, રાહુલ ગાંધી, બધા નેતા ફરી ગયા. મોદી સાહેબે અયોધ્યા ગમે એમ કરીને લીધું. 40 વીઘા જમીન આપણે લીધી ને રામ મંદિર મોદી સાહેબે બનાવ્યું. કોઈની તાકાત નહોતી કે આ મોદી આ અયોધ્યા આપણે રામ મંદિર બને. બહુ સરસ બનાવ્યું. મંદિરો બંદિરો રોડ બોર્ડ બધું બહુ સરસ બનાવી દીધું. મોદીની હારમાં એકોય નેતા નો આવે. હા હો દાદા, પણ હવે દાદા આ છેલ્લું છે લગભગ આ એનું. છેલ્લું છે. એના 75 વર્ષ સુધી રાજ કરવું પડે એમ કે બધાય. હવે પછી રાજકારણ છે ભાઈ, હું થાય ભાઈ નહીં. અત્યારે તો આવી ગયા હોતે. હા આ વખતે તો આવી જ ગયા. દેશની અંદર કેટલો બેન સુધારો કર્યો. 108 ત્યાં મુંબઈ થી અમદાવાદ બ્રોડગેજ જગ્યાએ જ્યાં નો જઈ ગયા આ આપણા જુનાગઢના ડુંગરા રોપટે અને હજી ચોટીલામાં નાખવાના છે, પણ આ ચૂંટણીના હિસાબે જરીક અટકી ગયું છે. એટલે મોદીના કામ તો બધાય સારા છે. ગરીબ માણસોને અનાજ મફત આપે છે, સાયકલો મફત આપે છે, અંચા મફત આપે છે, અનાજ બધું મફત આપે છે. શિક્ષણ સહાય એટલી સહાય. જે ઓપરેશન કરાવવું એને અડધા પૈસા માફ. બહુ સહાય કરી છે. બહુ સહાય છે. મોદી સાહેબની હારમાં એક કોઈ નેતા આવે નહીં. દ્વારકાની અંદર બેન કોઈની તાકાત નહોતી. આ મોદી સાહેબે આવ્યા અને દ્વારકાની અંદર હોડકામાં બેસીને જવું પડતું, બેટમાં સામે ગામ સામે. એને બદલે નરેન્દ્ર મોદીએ પુલ બાંધી દીધો કે રિક્ષા પબ્લિક હાલીને જવું હોય તો
જઈ શકે કોઈની તાકાત નહોતી આ પુલ બાંધી શકે કોઈને આની સિવાય તાકાત નથી फाइनली मैं खाना खा के फ्री हो गई हूँ और मैंने मम्मी को बोला था कि मेरे लिए मामा के घर से आना तो कुछ ना कुछ लेके ही आना तो मम्मी मेरे लिए साड़ी लेके आए हैं तो अभी तक मैंने भी नहीं देखी कि कौन से कलर की है कैसी है तो मम्मी की पसंद तो अच्छी ही होगी सुबह मैंने बोला था कि साड़ी दिखाओ मम्मी दिखाने वाली थी लेकिन मुझे ऑफिस के लिए देर हो रही थी दोपहर को जब मैं लंच ब्रेक में घर पे आई तो मम्मी सो गए थे और अभी हम फाइनली खाना खा के फ्री हुए हैं तो मम्मी बोलते हैं चल तुझे साड़ी दिखाती हूँ तो चलिए मैं भी आप सबको दिखाती हूँ कि कैसी है तो आप सब कमेंट में बताना कि आपको साड़ी कैसी लगी तो अभी मम्मी 1 बाय 1 खोल रहे हैं और मुझे दिखा रहे हैं कि क्या क्या लाए हैं मेरे लिए तो ये मम्मी साल लेके आए हैं मस्त है मम्मी मोटी का હા એકદમ મોટી સાડી છે બી हाँ हाँ બહુ મસ્ત કલર છે મટીરિયલ એ સોફ્ટ છે એકદમ ઓલું કવડે એવું નથી ના ના કોટન ઉપર છે હા હા આ બે સાલું લીધી ને એક સાડી લીધી એમાં હોત સાલ લીધી હા એક આ કલર લીધો ને એક આ કલર લીધો આ બે કલર લઈ આવીશ બે મસ્તી ના છે આ વધારે સારો છે મસ્તી છે બે અને હાડી खोल હવે तो और ये मम्मी मेरे लिए साड़ी लेके आए हैं मस्त कलर है एकदम अभी मम्मी ने साड़ी दिखा दी है तो बहुत मस्त साड़ी है एकदम हेवी बॉर्डर और और પાલું છે और पालो भी मस्त है અને ब्लाउज આ બ્લાઉઝ છે अच्छा अरे वाह બોર્ડર વાળું પ્લેન જ બ્લાઉઝ છે એમ ને રીંગણી કલર નો બોર્ડર છે અને આપણે આ આવી પટ્ટો હશે ને આ હા, ટાઈપ નો એવો પટ્ટો હા છે. ઈ બસ એવું જ ગમે મસ્તીનું છે અને આખી આવી છે મસ્તીની છે હો ગમી મને कलर है मस्त लीधो છે फाइनली मम्मी राजूला से मेरे लिए साड़ी लेके आए हैं बहुत बढ़िया है और मुझे सच में बहुत पसंद आई क्योंकि लेवेंडर और पीच दोनों का मिक्स कॉम्बिनेशन तो आप सब बताना कमेंट में कि आपको साड़ी कैसी लगी तो ब्लाउज में भी सेम ऐसा ही बॉर्डर लाइन आएगा तो ब्लाउज भी एकदम मस्त दिखने वाला है ऐसा ही सेम प्लेन ब्लाउज है ये और इसके अंदर ऐसा बॉर्डर आएगा तो ये भी बहुत मस्त दिखने वाला है पहनूंगी जब भी इन फ्यूचर तो आप सबको दिखाऊंगी और आप सभी बताना कमेंट में कि आप सबको मम्मी की पसंद कैसी लगी और ये साड़ी कैसी लगी आप सबको फाइनली मैंने साड़ी देख ली है और मुझे बहुत ज्यादा पसंद आई है क्योंकि ऐसे सब कलर मुझे बहुत अच्छे लगते हैं और हम पहनते हैं तो उनका गेटअप भी बहुत ज्यादा अच्छा आता है तो आप सबको साड़ी कैसी लगी आप सब मुझे कमेंट में बताना और आज तो मैं बहुत खुश हूँ मम्मी आ गए और घर पूरा हरा भरा हो गया और आज तो मामा मामी और माधव भी घर पे आए थे और मामा बोल रहे हैं कि वो कहीं घूमने लेके जाने वाले हैं तो आप सबको मैं दिखाती जाऊंगी नेक्स्ट व्लॉग में तो नेक्स्ट व्लॉग देखना मत भूलिएगा कि हम लोग कहाँ कहाँ जाने वाले हैं कहाँ जहाँ जाने वाले हैं वो पूरा सब आपको वीडियो में मैं दिखाती जाऊंगी तो बने रहिए मेरे साथ और बाकी जो भी मेरे सब्सक्राइबर्स हैं जिन्होंने बाकी वीडियो में कमेंट की थी तो आप सभी को मोस्ट वेलकम अमरेली आइए हमारे घर खाना खाने और बाकी मेरे सभी सब्सक्राइबर्स और मेरे व्यूअर्स अपना अपना ख्याल रखें और आप सभी को बहुत बहुत धन्यवाद वीडियो का मैं यही एंड करती हूँ तो जिन जिन लोगों ने बाकी सारे वीडियोस नहीं देखे हो उन सब की लिंक मैंने नीचे डिस्क्रिप्शन बॉक्स में मेंशन कर दी है तो आप सब लोग वो देखना मत भूलिएगा तो वीडियो का मैं यही एंड करती हूँ तो वीडियो को लाइक करो शेयर करो और सब्सक्राइब करो आप सभी को जय श्री कृष्ण एंड जय स्वामीनारायण।